નમસ્કાર બાળ મિત્રો, જ્ઞાન મંજરી વિદ્યાપીઠ મહુવામાં આપનું હાર્દિક સ્વાગત છે. મોડિયા રમેશ બી. તો બાળ મિત્રો, આપણે આજે નવા યુનિટની શરૂઆત કરીશું. ધોરણ 6 ની અંદર 3 યુનિટ આપણે પૂરા કર્યા અને યુનિટ 4 આપણે હવે સ્ટાર્ટ કરીએ. યુનિટ 4 ભૂમિતિના પાયાના ખ્યાલો. ભૂમિતિ કે આપણે અત્યાર સુધી ઘન પદાર્થ ના માપ વિશે અભ્યાસ કર્યો, એના દાખલાઓ જોઈ. ભૂમિતિ એનો અર્થ, ભૂમિતિનું ઇંગ્લિશ જીઓમેટ્રી. જીઓ એટલે ભૂ, મેટ્રી એટલે પૃથ્વીનું માપન. ભૂમિતિ એટલે પૃથ્વીનું માપન. તો પૃથ્વીનું માપન કરવાની જ્યારે કોઈ વાત હોય તો આવી જે ભૂમિતિ ગણિતની અંદર આપણે જોતા હોય કે ગણિતમાં અમુક સૂત્ર પર દાખલા હોય, અમુક થિયોરિકલ હોય અને અમુક આપણે આ ભૂમિતિ. પહેલાના સમયની અંદર ગણિતમાં 3 પાઠ આપતા, હવે 3 પાઠ આપતા નથી. તો જોઈએ આપણે ભૂમિતિના પ્રાથમિક ખ્યાલો. આ તમારું ભૂમિતિનું પ્રાથમિક વસ્તુ છે. કોઈ પણ યુનિટ હોય, નવી વસ્તુ શીખતા હશો ત્યારે આપણને જે ભૂમિતિ બેઝિક પાયો આવડે તો 7, 8, 9 ને 10 આપણો બોર્ડ, એની અંદર આપણને પછી કોઈ પ્રકારનો પ્રશ્ન કે ઇશ્યુ થાય એટલે કોઈ વસ્તુની પ્રાથમિક વસ્તુ શરૂઆત નવું શીખતા હોય ત્યારે એનો ધ્યાનપૂર્વક શીખશું, પોઈન્ટ ટુ પોઈન્ટ શીખશું તો આપણને કોઈ મુશ્કેલી આગળ થાય નહીં. તો આપણે ભૂમિતિ વિશે વાત કરી. હવે તો જોઈએ પોઈન્ટ. ભૂમિતિના પાયાના અંગો બિંદુ, રેખા અને સમતલ છે. ભૂમિતિના પાયાના અંગો બિંદુ, રેખા અને સમતલ. પાયાના અંગો એટલે એનો અર્થ કે આ 3 વસ્તુ પર આખી જે ભૂમિતિ આપણે શીખવાની છે, આખી જે ભૂમિતિ આપણે શીખવાની છે એની અંદર મુખ્ય આ 3 પોઈન્ટ છે. પહેલું કીધું બિંદુ. આપણને ખબર છે બિંદુ કરીએ એટલે ટપકું, પરંતુ ખરેખર બિંદુ છે ટપકું નથી, પરંતુ સમજવા માટે અત્યાર સુધી આપણે જોતા આવ્યા. આપણને મગજમાં એક જ વસ્તુ છે કે બિંદુ એટલે ટપકું. સિમ્પલ પ્રશ્ન, બીજું એમાં કાંઈ નથી. બિંદુ એટલે ટપકું. રેખા એટલે આ રીતની રેખા. આવું થયું રેખા. સમતલ સીધી સપાટી. આ બોર્ડ છે એક સમતલ સપાટી છે. શું છે? આકાશ સમતલ સપાટી. આપણા જમીનનું ભોંયતળિયું સમતલ સપાટી. તો બિંદુ, રેખા અને સમતલ સપાટી. આપણે આ 3 વસ્તુનો આપણે ઉપયોગ કરી આ ભૂમિતિના પ્રાથમિક ખ્યાલોનો આપણે અભ્યાસ કરવાનો છે. ખૂબ જ અગત્યનું છે. આ 3 વસ્તુ સમજાઈ જાય તો પછી આપણને કોઈ વસ્તુ નો પ્રોબ્લેમ થવાનો નથી મારા બાળ મિત્રો, નાના બાળ મિત્રો. હવે બીજો પોઈન્ટ, બિંદુને લંબાઈ, પહોળાઈ કે જાડાઈ હોતી નથી. બિંદુ એટલે ટપકું, કે ટપકું કરશું એને લંબાઈ, પહોળાઈ કે જાડાઈ એક પણ નથી. ધોરણ 9 ની અંદર એને પરિમાણ કહેવાય. શું કહેવાય? પરિમાણ. કે બિંદુને એક પણ પરિમાણ હોતા નથી, લંબાઈ, પહોળાઈ, જાડાઈ. પણ આપણે પરિમાણ શબ્દ 6થા ધોરણમાં વાપરતા નથી, પણ આ તો તમને બધા આઈડિયા માટે કે બિંદુને લંબાઈ, પહોળાઈ કે જાડાઈ હોતી નથી. ત્રીજું,
એક સીધી લીટીમાં અસંખ્ય બિંદુઓ રેખા વચ્ચે છે. આ રેખા તો રેખાની વચ્ચે અસંખ્ય બિંદુઓ, તો ઘણા બધા બિંદુઓ ભેગા થઈ અને એક રેખા બનતી હોય છે. રેખાખંડને બે અંત્ય બિંદુ હોય છે. રેખાખંડની ચોક્કસ લંબાઈ. આ આપણું રેખાખંડની નિશાની. તો આ રેખાખંડ એ બે બાજુ એક અંત્ય બિંદુ એટલે કે એન ઉપર બે બિંદુ આપેલા હોય. એનો અર્થ થયો કે આ રેખાખંડની માપ ફિક્સ 2 મીટર હોય, 3 મીટર, 100 મીટર કે 800 મીટર કે 1000. એનું માપ ફિક્સ છે કે આનથી આગળ આ એબીસી આગળ વધી શકે ને આગળ કે પાછળ. એટલે રેખાખંડને બે અંત્ય બિંદુ, રેખાખંડ હોય એની બે અંત્ય બિંદુ હોય છે. બીજું, રેખાખંડને ચોક્કસ લંબાઈ એટલે કે એનું માપ ફિક્સ આપણને આપેલું જ હોય, એની આગળ રેખાખંડ વધતો નથી. લાસ્ટ પોઈન્ટ, કિરણ એ રેખાનો એવો ભાગ છે જેનો એક ઉદ્ભવ બિંદુ છે કિરણ અનંત સુધી. તો કિરણમાં એક અંત્ય બિંદુ અને એક બાજુ તો આગળ વધતું છે. આ નિશાનીનો અર્થ એવો થાય કે આગળ ને આગળ વધતું છે. ઈ કાંઈ પૂરું થાય નહીં. એટલે શું કીધું? કિરણ એ રેખાનો એવો ભાગ છે. આ રેખાનો એક એવો ભાગ છે, એક ઉદ્ભવ બિંદુ કે શરૂઆતનો એક બિંદુ, એક બાજુ ફિક્સ કે આ બિંદુ આમને જે પણ આમ આગળ જશે. એરો આપણે જાતા હોય વળાંક આવેલા આપણે એરો આપેલો હોય આગળ મોહવા. તો આગળ મોહવા છે કેટલું આગળ છે આપણે ખબર પડે. એ તમે આગળ જા એ ગમે ના મોહવાડું આવે રસ્તો ભૂલો નહીં. તો એમ આ કિરણમાં પણ એક ઉદ્ભવ બિંદુ ફિક્સ, એક બિંદુ આપે પણ બીજું બિંદુ કેટલું આગળ જાય એ આપણને ખબર છે નહીં. હવે અહીંયા આપણે આ યુનિટનો મેઇન ટાર્ગેટ પોઈન્ટ આ રેખાખંડ AB, આ રેખાખંડ છે એટલે રેખાખંડ AB, કિરણ AB અને રેખા AB. તો આ વસ્તુ રેખાખંડ, કિરણ ને રેખા અને બિંદુ, આ વસ્તુ જો આપણને સારી રીતે સમજાય તો પછી દાખલા ગણવાની અંદર આપણને કોઈ પ્રકારની મુશ્કેલી ન પડે અને ખૂબ સારામાં સારી રીતે આપણને સમજાય. તો બાળ મિત્રો, હવે સ્વાધ્યાય 4 પડી કે પહેલો સ્વાધ્યાય આકૃતિ આપી અને તેના પરથી આપણને આપેલા ચારેય પ્રશ્નોના જવાબ લખવાના છે. હવે આપણે આન્સરની અંદર પેલું છે આપણને આકૃતિમાં જોઈએ તો પહેલો પ્રશ્ન એવો કે આકૃતિ પરથી 5 બિંદુઓ, તો બિંદુઓ બે આપ્યા, આ બિંદુઓ છે. તો બિંદુ રાઈટ જોડો પર D E O C અને તમારે વ્યવસ્થિત લખવાનું કે 5 બિંદુઓ D E O C અને B C. પૂર્ણ વાક્યમાં તમે જવાબ લખશો કે D E O C અને B એમાં ક્રમ આડાઅવળા થાય તો મૂંઝાવાની જરૂર નથી. બીજો પ્રશ્ન જોઈએ રેખા. તો આપણને રેખા દોરવાની કીધી. તો જો આ એક સીધી રેખા છે, આપણને આ એક સીધી રેખા કે આપણને રેખા કીધી. તો આકૃતિમાં જો આ એક રેખા છે, તો રેખા ઉપર ઘણા બધા નામ, તો આપણે અલગ અલગ નામ લખી શકાય. તો આપણે શરૂઆત કરું પહેલેથી. આ રેખા DE, એનથી આગળ જઈએ તો DO, D, એનથી આગળ જઈએ તો EO, કેટલી કીધી? જેટલા બને એટલા
ઈઓ ઈબી, એનથી આગળ જઈએ તો ઓબી. તો આમ 1 2 3 4 5 6 આપણે સહદૂરી. હવે તમે પણ તમારી અનુકૂળ પ્રમાણે બીજી પણ દોરી શકો. એટલે 1 2 3 4 5 6 બીજી પણ તમે લઘુ બધી પૂરી વગેરે. ફરીથી સમજાવું. રેખા કેમ કે આ એક આખી રેખા છે. તો DE DO DB EO EB અને OB વગેરે. ત્રીજું, ચાર કિરણો. કિરણો દોરશું તો ધ્યાન આપણે એક રાખવાનું કે કિરણની અંદર આપણે એની નિશાની ખાલી જોઈએ. તો પેલું કિરણ ડી થી બી કિરણ. પરંતુ જે કાંઈ દોષ એની અંદર આપણે નિશાની એની વાપરવી પડે. હવે બીજું કિરણ ડી, પછી ઓસી ઓબી. કિરણની અંદર કિરણની નિશાની વાપરવી પડે, બીજો કઈ વાંધો નથી. અને શોધો 5 રેખાખંડ. તો અહીંથી DE EO OB DB અને OC. અને DE EO OB DB અને રેખાખંડની અંદર જો આ રેખાની નિશાની પહેલા 5 બિંદુ, આ રેખાની નિશાની, કિરણની રેખાખંડ. રેખાખંડમાં વિવિધ પ્રકાર ન કરો અને ઉપર ખાલી ઉપર લીટી આવે તો પણ એ રેખાની નિશાની. આ 5 રેખાખંડ કીધા. એમાં તમારે ક્રમ આડાઅવળા થાય, ઈડી લખો ઈઓ, આમાં ક્રમ આડાઅવળા થાય તો પણ મૂંઝાવાની જરૂર નથી. ફક્ત સમજવાની વસ્તુ એ છે આપણને જે વસ્તુ આપી એ આપણને પોતાની રીતે સ્પષ્ટપણે સમજાવવું પડે કે શું માંગ્યું, શું લખવાનું છે. અને કોઈ પણ આકૃતિ આપે તો પણ એના પરથી આપણને પ્રશ્નમાં જવાબ લખવાના થાય તો કોઈ પ્રકારની આપણને મુશ્કેલી પડવી જોઈએ નહીં. તો બાળ મિત્રો, હવે પ્રશ્ન 2 આપણે જોઈએ કે આપે 4 મૂળાક્ષરોમાંથી દર વખતે માત્ર 2 મૂળાક્ષરોનો ઉપયોગ કરી આપેલા રેખાના શક્ય નામ તેટલી રીતે નામ આપો. કે આપણે ABCD ના રેખાખંડ 2 મૂળાક્ષરો ઉપયોગ કરીને નામ લખવાનું છે. તો કહો કઈ રીતે. પહેલા A થી શરૂઆત. AB રેખા. ખાસ ધ્યાન રાખવાનું રેખામાં રેખાખંડ નથી. AB પછી A થી C અને A થી જો AB AC AB. હવે જોઈએ આપણે A નું કામ પૂરું. હવે A પછી B નો વારો હોય તો આમ લઈ BA ઊંધું પણ હાલે BA, પછી ઓલી બાજુ તો BC અને ઓલી બાજુ B. હવે C નો વારો લે તો ક્રમ આડાવડો તો પેલા CD CB અને CE ચોથું. હવે D નો વારો તો ઊંધો આવશે DC DB
અને ડી. તો આમ રેખાખંડ આપણને રેખા આપેલી હતી એબીસી. ઈ રેખાના એબીસીડી ના ચારે મૂળાક્ષરોમાંથી બે મૂળાક્ષરોનો ઉપયોગ કરી શક્ય તેટલી રીતે તો આપણે આમ 12 રીતે આપણે નામ આપી શકીએ. એટલે ખૂબ સિમ્પલ અને સહેલાઈથી આપણને સમજી જાય એવું છે. થોડુંક આપણે સમજીને વર્ક કરવા, એમાં ક્રમ આડાવડા થાય તો મૂંઝાવાની જરૂર નથી, ફક્ત સમજીને કરજો. વિડિયો લેક્ચરમાં પણ તમે ગણતા હોય તે ધ્યાન રાખજો કે એકની વસ્તુ 2 3 વખત જોજો કે જેના કારણે તમને કોઈ મુશ્કેલી ન પડે અને તમને ખૂબ સારામાં સારી રીતે સમજાય જાય. અને લખતી વખતે પણ ધ્યાન રાખજો કે કાંઈ રેખાખંડ આપણે કીધું હોય ને રેખાના દોરે જે રેખાની જગ્યાએ રેખાખંડ કિરણ એવું એની સંજ્ઞાઓ બદલાઈ ન જાય એનું તમારે ખાસ ધ્યાન રાખવું પડશે. તો આકૃતિનો ઉપયોગ કરીને જવાબ લખો. આપણને અહીંયા સરસ મજાની આકૃતિ આપી અને તેના પરથી આપણને પ્રશ્નો આપ્યા. હવે જવાબની અંદર આપણે જોઈએ તો પહેલી વસ્તુ કે એ બિંદુને સમાવતી રેખાઓ. તો અહીંયા આકૃતિમાં જે રેખામાં ઈ બિંદુ આવેલા હોય એવી આપણે રેખાઓ લખવાની છે. તો પહેલા જોઈએ AE રેખા, DE, એ રીતે AB અને F. તો આ ઈ બિંદુ એ રેખામાં આપ્યો, ડી રેખામાં આપ્યું અને F એ રેખા. તો આમ આપણે જોઈએ તો આવા બિંદુ મળતા રહેશે. હવે બીજો પ્રશ્ન, એ બિંદુમાંથી પસાર થતી રેખા, એ બિંદુ. તો એ બિંદુમાંથી પસાર થતી રેખાઓ. તો એ બિંદુ એટલે આખી. તો એ બિંદુની અંદર પસાર થતી રેખા. તો એ માંથી પસાર થતી રેખા કેટલી મળે? એક જ. બીજી કે એ બિંદુમાંથી પસાર થતી નથી એટલે કોણ આવશે? એ. ત્રીજો પ્રશ્ન, ઓ બિંદુ જેમાં સીધી રેખા, ઓ બિંદુ. તો આ ઓ બિંદુ કઈ રેખામાં છે? તો ઓ બિંદુ છે ઈ CO રેખા છે. CO અને એક BO. તો આમ ઓ બિંદુ B1 પર આપણે એક C1 યુઝ કરશું અને પ્રશ્ન 4 એકબીજાને છેદતી હોય તેવી રેખાની બે જોડ. એકબીજાને છેદે એટલે ભેગી થાય આ રેખા. તો એક આ CO અને AE. બીજું અહીંયા ભેગી થાય FE અને તો બાળ મિત્રો આપણે જોયું કે અહીંયા આકૃતિ પરથી આપણે આ ચારેય પ્રશ્નોનો જવાબ એકબીજાની સમજણપૂર્વક અને સારી રીતે આપણે આકૃતિ સમજાઈ જાય તો પછી તેની અંદર કોઈ મુશ્કેલી ન પડે, કોઈ પ્રોબ્લેમ ન પડે અને આપણને ખૂબ સારામાં સારી રીતે સમજાઈ જાય. કોઈ પણ પ્રકારનો પ્રોબ્લેમ કે ઇશ્યુ આપણને રહેવાનો નથી અને આપણને ઝડપથી આવડી જશે. તો બાળ મિત્રો અહીંયા આપણો લેક્ચર પૂરો કરી અને હવે નવા લેક્ચરમાં આગળ મળીશું.